હવે આપણે જોઈશું ધોરણ 7ની અંદર પૂર્ણાંકોના બાદબાકીના ગુણધર્મો. પૂર્ણાંકોની અંદર કઈ સંખ્યા આવે તો ખબર જ છે, કઈ ધન, ઋણ અને શૂન્ય. એના આપણે ગુણધર્મો જોઈએ. તો પહેલો ગુણધર્મ સંવૃત્તતાનો ગુણધર્મ. સંવૃત્તતા કોને કહેવાય આપણે આગળના વિડીયોમાં જોયું. હવે અહીં આગળ જોઈએ કે કોઈ પણ બે પૂર્ણાંકોની બાદબાકી કરવામાં આવે તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. દાખલા તરીકે 6 ઓછા 3, 6માંથી 3 જાય તો 3, તો 6 પણ પૂર્ણાંક સંખ્યા છે અને 3 પણ પૂર્ણાંક સંખ્યા છે અને મળતો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા છે. બીજું એક ઉદાહરણ લઈએ, -2 + 5. હવે એક સંખ્યા ઋણ હોય ને એક સંખ્યા ધન હોય તો શું કરવાનું? બાદબાકી. 5માંથી 2 જાય તો 3. પછી આ બેની અંદર મોટી સંખ્યા કઈ છે તો 5. એનું ચિહ્ન કેવું છે? ધન. જવાબ ધન 3 આવશે. તો -2 પણ પૂર્ણાંક સંખ્યા છે અને 5 પણ પૂર્ણાંક સંખ્યા છે, તો એમની બાદબાકી કરીએ આપણે તો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. બરાબર. બીજો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ. કોઈ પણ બે પૂર્ણાંકોની બાદબાકી કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો જવાબ એક સરખો મળતો નથી. જોઈએ 4 ઓછા 2, તો 4માંથી 2 જાય તો 2. હવે આપણે એનો ક્રમ બદલી નાખીએ. 2 છે પછી હતા એને પહેલાં લખીએ તો 2 ઓછા 4. હવે 2 ઓછા 4 કરીએ તો 2માંથી 4 જાય નહીં, એટલે આપણે શું કરીશું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. 4માંથી 2 જાય એટલે 2. હવે આ બેની અંદર મોટી સંખ્યા કોણ છે? 4. એ કેવી છે? ઋણ. એટલે જવાબ કેવો આવશે? ઋણ 2. તો કોઈ પણ બે પૂર્ણાંકો એનો ક્રમ બદલી નાખીએ આપણે તો એનો જવાબ સરખો આવતો નથી. હવે જોઈએ પૂર્ણાંકોના ગુણાકાર અને ભાગાકાર. આગળ આપણે સરવાળા અને બાદબાકી જોયું, હવે ગુણાકાર અને ભાગાકાર. યાદ રાખવાનું છે કે જો નિશાની સરખી હોય તો જવાબ ધન આવે. જેની અંદર ગુણાકાર અને ભાગાકાર બંનેની અંદર. જો નિશાની અલગ અલગ હોય એટલે જુદી જુદી હોય, જો જવાબ ઋણમાં આવશે અથવા ઋણ મૂકવો. જોઈએ આપણે 2 × 3 કેટલા થાય? 6. અહીં આગળ 2 પણ ધન છે અને 3 પણ ધન છે, તો જવાબ પણ કેવો મળ્યો? ધન 6. હવે -2 × 3 એટલે જવાબ કેટલો આવશે? બે સંખ્યા નિશાની કેવી છે? અલગ અલગ. જો આ ઋણ છે અને આ ધન છે તો એનો જવાબ પણ ઋણની અંદર આવશે. આપણે જોયું કે અલગ અલગ નિશાની હોય તો જવાબ ઋણની અંદર આવશે અને સરખા નિશાની હશે તો જવાબ ધનમાં આવે. અહીં આગળ જોઈએ -2 × 3, તો બંનેની નિશાની કેવી છે? ઋણ. બંને સંખ્યા કેવી છે? ઋણ. તો જવાબ કેવો આવશે? ધન 6. ભાગાકાર જોઈએ 15/3, તો 15 ધન છે અને 3 પણ ધન છે, એટલે 15/3 કરીશું તો ધન 5 મળે. બીજું ઉદાહરણ જોઈએ -10/2, તો -10 એક નિશાની ઋણ છે અને એક ધન છે, એટલે આપણે શું કરવાનું છે? 10/2 જ કરવાનું. 10/2 કરવું એટલે કેટલા આવે? 5. હવે આપણે શું જોવાનું કે બંનેમાં અલગ અલગ નિશાની છે, એટલે જવાબ કેવો આવશે? ઋણ 5. જો બંને નિશાની સરખી હોત તો જવાબ ધનની અંદર આવે. એવું ગુણાકાર અને ભાગાકારની અંદર બંનેમાં એ રીતનું થશે કે બંને નિશાની સરખી હોય તો જવાબ ધનની અંદર આવે અને બંનેની નિશાની અલગ અલગ એટલે કે ચિહ્ન અલગ અલગ હોય તો જવાબ ઋણમાં આવશે. હવે પૂર્ણાંકોના ગુણાકાર વિશેના ગુણધર્મો જોઈએ. એમાં પહેલો સંવૃત્તતાનો ગુણધર્મ, કે કોઈ પણ બે પૂર્ણાંકોનો ગુણાકાર કરતાં જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લેવા એનો ગુણાકાર કરો તો એનો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. 2 × 5 તો જવાબ કેટલો આવે? 10. એ પણ કેવી છે? પૂર્ણાંક સંખ્યા. -2 × 6, તો -2 × 6 એટલે કેટલા આવશે? 12. પણ કેવા? ઋણ 12.
એ ઋણ 12 પણ શું છે? પૂર્ણાંક સંખ્યા. બરાબર. બીજો ગુણધર્મ જોઈએ ગુણાકાર માટે, ક્રમનો ગુણધર્મ. કોઈ પણ બે પૂર્ણાંકોનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં આવે તો જવાબ એક સરખો જ મળે છે. 2 ગુણ્યા 8 કરો તો જવાબ 16 આવે, કે 8 ગુણ્યા 2 કરો તો પણ જવાબ કેવો આવે છે? 16. બંને જગ્યાએ જવાબ કેવો આવે? સરખો. એટલે કોઈ પણ ક્રમની અંદર પૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ એક સરખો મળે છે. જૂથનો ગુણધર્મ. 3 સંખ્યાનો ગુણાકાર કરતી વખતે 2 સંખ્યાનું એક જૂથ બનાવી તેનો ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરતા જવાબ પૂર્ણાંક જ મળે છે. એ 3 સંખ્યાઓ લઈએ, એનું આપણે કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવીએ. દાખલા તરીકે 2 ગુણ્યા 3 એનું એક જૂથ બનાવ્યું, એનો ગુણાકાર બીજી બાકી રહી જે સંખ્યા એની સાથે કરીએ તો શું થાય? તો 2 ગુણ્યા 3 એટલે 6 ગુણ્યા -5. એટલે 6 ગુણ્યા -5 એટલે કેટલા થશે? 6 × 5 = 30, પણ કેવા? ઋણ 30. કેમ? બંનેની નિશાની અલગ અલગ છે એટલે જવાબ ઋણ આવે. બંનેની જો નિશાની સરખી હોય તો જવાબ ધનની અંદર આવે. હવે બીજું એક જૂથ બનાવીએ. 2 ગુણ્યા 3 અને 5નું જૂથ બનાવીએ, ઋણ 5નું. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? ઋણ 15. બરાબર. 15 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 30, પણ કેવા? ઋણ. હવે 2 અને 5નું જૂથ બનાવીએ. 2 ગુણ્યા ઋણ 5નું જૂથ બનાવીએ, એનો ગુણાકાર બાકીની સંખ્યા સાથે કરીએ તો 2 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? ઋણ 10. એનો ગુણાકાર 3 સાથે. 10 ગુણ્યા 3 પણ કેટલા થશે? 30, પણ કેવા? ઋણ. તો દરેકની અંદર જવાબ જોઈએ આપણે તો સરખો મળે છે, એટલે જૂથનો નિયમનું પાલન થાય છે. ચોથો નિયમ તટસ્થ સંખ્યા ગુણાકાર માટે. પૂર્ણાંકોનો એક સાથે ગુણાકાર કરતા જવાબ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય અને એનો આપણે ગુણાકાર એક સાથે કરીએ તો જવાબ જે સંખ્યા હોય એનો એ જ પૂર્ણાંક સંખ્યા મળે છે. દાખલા તરીકે 8 ગુણ્યા 1 તો જવાબ કેટલો આવે? 8. ઋણ 8 ગુણ્યા 1 કરો તો જવાબ કેવો આવે? ઋણ 8 આવે. બરાબર. એટલે તટસ્થ સંખ્યા કઈ છે ગુણાકાર માટે? 1. પાંચમો ગુણધર્મ શૂન્ય વડે ગુણાકાર. કોઈ પણ પૂર્ણાંકને શૂન્ય વડે સાથે ગુણીએ તો જવાબ શૂન્ય જ મળે છે. 5 ગુણ્યા 0 કરો તો જવાબ કેટલો આવશે? 0. 245 ગુણ્યા 0 કરો તો જવાબ પણ કેટલો આવશે? 0. 1,00,000 ગુણ્યા 0 કરો તો જવાબ પણ 0 જ આવે. એટલે કોઈ પણ સંખ્યા હોય, ગમે તેટલી સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા, એનો ગુણાકાર 0 સાથે કરો તો જવાબ હંમેશા 0 જ આવશે. છઠ્ઠો નિયમ વિભાજનનો ગુણધર્મ. એક ઉદાહરણ જોઈએ આપણે વિભાજનનો ગુણધર્મ કેવી રીતે. 16 ગુણ્યા 10 વત્તા કૌંસની અંદર 2. ગુણાકારનું સરવાળા પર વિભાજન. અહીં ગુણાકાર આપેલો છે, બીજો સરવાળો. તો ગુણાકારનું સરવાળા પર વિભાજન, તો એની અંદર શું થશે? 16નો એક વખત આપણે 10 વડે ગુણાકાર કરવાનો, 16 ગુણ્યા 10. પછી વત્તા છે તો વત્તા 16નો 2 સાથે. કૌંસની અંદર જે સંખ્યા છે બંનેની સંખ્યા આવી જશે. 16 ગુણ્યા 10 એટલે 160 અને 16 ગુણ્યા 2 એટલે 32. આ બેનો સરવાળો કેટલો થશે? 192. બરાબર. આ કહેવાય વિભાજનનો ગુણધર્મ. અહીં આગળ શું થયું છે? ગુણાકારનું સરવાળા પર વિભાજન. પહેલાં ગુણાકાર થયો અને બંનેનો શું થયો? સરવાળો. પૂર્ણાંકોના ભાગાકાર વિશેના ગુણધર્મો જોઈએ હવે. એમાં પહેલો સંવૃત્તાનો ગુણધર્મ. કોઈ પણ 2 પૂર્ણાંકોનો ભાગાકાર કરતાં જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. 15/3 કરો તો 15/3 કરો એટલે 5 મળશે. ઋણ 10/5 કરો તો ઋણ 2 મળે. બરાબર. એટલે કોઈ પણ 2 પૂર્ણાંકોનો ભાગાકાર કરો તો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. ક્રમનો ગુણધર્મ. કોઈ પણ 2 પૂર્ણાંકોનો ભાગાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો જવાબ પૂર્ણાંક સંખ્યા મળતો નથી. 15/3 કરો તો 15/3 કરો તો કેટલા આવશે? 5. પણ 3/15 કરો તો એનું
3/15 એટલે અપૂર્ણાંક સંખ્યા મળશે. બંને જવાબ સરખા મળતા નથી. પૂર્ણાંક સંખ્યા નથી મળતી, પણ કઈ સંખ્યા મળે છે? સમય સંખ્યા મળે છે. ધોરણ 8ની અંદર શીખશો, અથવા અપૂર્ણાંક મળે છે. બરાબર. કેટલાક દાખલાઓ જોઈએ. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા. પહેલો છે -5 + 8. તો અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે એક સંખ્યા ધન હોય અને એક સંખ્યા ઋણ હોય ત્યારે હંમેશા આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો 8માંથી 5 જાય તો 3. હવે શું જોવાનું? આ બંને સંખ્યામાં મોટી સંખ્યા કોણ છે? ચિહ્નોને ભૂલી જવાનું. અને બંનેની અંદર મોટી સંખ્યા કોણ છે? 8. એની આગળ કયું ચિહ્ન લગાવ્યું છે? તો 8. ધન. તો જવાબ આપણો કેવો આવશે? ધન 3. બીજું જોઈએ ઉદાહરણ -4 + -6. બંને ઋણ છે, તો બંને ઋણ હોય તો આપણે શું કરવાનું? સરવાળો. 4 ને 6 10. અને બંને ઋણ છે એટલે જવાબ પણ ઋણ 10 આવશે. 8 + -6 -2. શું કરવાનું? એક સંખ્યા ધન હોય ને એક સંખ્યા ઋણ હોય ત્યારે હંમેશા બાદબાકી કરવાની. 8માંથી 2 જાય એટલે 6. 8 અને 2માં મોટા કોણ છે? 8. 8 કેવા છે? ધન. તો ધન 6 જવાબ. -10 + ધન 10. એક સંખ્યા ધન હોય ને એક સંખ્યા ઋણ હોય ત્યારે આપણે બાદબાકી. 10માંથી 10 જાય તો 0. હવે બંને સંખ્યા સરખી જ છે એટલે આપણે કોઈ પ્રશ્ન થતો નહીં, પણ 0 ધન પણ નહીં ન હોઈ શકે અને ઋણ પણ નહીં. બરાબર. એટલે 0 આવશે. 5 + -20. તો 20માંથી 5 જાય તો 15. આ બંનેની અંદર મોટી સંખ્યા કોણ છે? 20. એ કેવા છે? ઋણ. એ જવાબ ઋણ 20. બાદબાકી જોઈએ હવે. પૂર્ણાંક સંખ્યાની બાદબાકી. 9 - -7. જ્યારે આવું હોય ત્યારે આપણે એક સ્ટેપ વધારાનું લખવામાં આવે છે. 9 એવાનીમાં. બરાબર. ઓછા અને ઓછા કૌંસની અંદર ઓછા આપેલા છે અને 12 ઓછા છે, તો બંને ઓછા ઓછા છે એટલે શું થઈ જશે? વત્તા. અને 7. 9 7 કેટલા થશે? 16. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ. 10 - 7. આ તો સીધી બાદબાકી છે, સરળ બાદબાકી. 10માંથી 7 જાય તો 3. 6 - 13. અહીંયા આગળ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે, તો આપણે શું કરીશું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. 13માંથી 6 જશે એટલે 7. આગળ શું વિચારવાનું છે કે 6 અને 13માં મોટું કોણ છે? 13. એવા છે ઋણ. તો જવાબ ઋણ 7. -9 - -7. તો અહીંયા આગળ શું આવશે? -9 ઓછા શું થાય? વત્તા 7. હવે આગળ આપણે સરવાળા જોઈએ. એનો જેવો દાખલો થયો. 9માંથી 7 જાય તો 2. હવે 9 કેવા છે? ઋણ. તો જવાબ ઋણ 2. 10 - ઋણ 5. તો 10 ઓછા શું થશે? વત્તા 5. 10 ને 5 15. હવે ગુણાકાર જોઈએ. ઋણ 5 × 2 તો 10. 5 × 2 એટલે 10. પણ એક સંખ્યા ઋણ છે એટલે જવાબ કેવો આવશે? ઋણ. ગુણાકારની અંદર કોઈ પણ એક સંખ્યા ઋણ હોય તો જવાબ હંમેશા ઋણ આવે. ઋણ 4 × 10 ઋણ 10. તો કેટલા થશે? 4 × 10 એટલે 40. બંને ઋણ છે એટલે બંનેની નિશાની સરખી છે એટલે જવાબ ધનમાં આવશે. બંનેની નિશાની અલગ અલગ હોય તો જવાબ ઋણમાં આવે. 9 × 4 એટલે 36. પણ 4 કેવા છે? ઋણ. એટલે ઋણ 36. ઋણ 5 × 0. કોઈ પણ સંખ્યાની અંદર એનો ગુણાકાર 0 સાથે કરીએ તો જવાબ 0 જ આવે. હવે ઋણ 2 × ઋણ 2 × ઋણ 2. અહીંયા આગળ 3 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર આપણે જોઈએ છે, તો એની અંદર શું કરવાનું છે? એક સરળ યાદ રાખવાનું કે જ્યારે એકી સંખ્યાની અંદર ગુણાકાર ઋણ સંખ્યાઓનો હોય એટલે 1 2 અને 3 એ એકી સંખ્યા, તો એનો ગુણાકાર હોય તો હંમેશા જવાબ ઋણની અંદર આવે. 2 × 2 4 4 2 8 ઋણ 8. બરાબર. શું યાદ રાખવાનું?
કે એકી સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંકો હોય તેનો જવાબ હંમેશા ઋણ આવે. પણ જો બેકી સંખ્યાની અંદર હોય, દાખલા તરીકે ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1, તો આનો જવાબ કેવો આવશે? કેટલા વખત છે એકડા? 1 2 3 4, 4 વખત ઋણ પૂર્ણાંક છે. 4 એ કેવી સંખ્યા છે? બેકી. એટલે જવાબ 1 એ કેવો આવશે? ધન. ભાગાકાર જોઈએ હવે. ઋણ 10/2, 10/2 એટલે 5, પણ એક સંખ્યા ઋણ છે એટલે જવાબ ઋણ 5 આવશે. 50/10 ઋણ 10, 50/10 એટલે 5, પણ બંનેની નિશાની એટલે ચિહ્ન અલગ અલગ છે એટલે ઋણ 5. ઋણ 8/4, બંને ઋણ છે, નિશાની સરખી છે એટલે 8/4 એટલે 2, પણ કેવા? ધન. બરાબર, નિશાની સરખી હોય ત્યારે જવાબ ધનની અંદર આવશે. 10/5 એકદમ સરળ છે એટલે 2 આવશે. 20/2, 20/2 કરો તો 10, પણ એક ધન છે અને એક ઋણ છે એટલે જવાબ ઋણની અંદર આવશે.